પાંડે પરિવાર દ્વારા તેમની માતૃશ્રીની 24મી પુણ્યતિથિ નિમિત્તે બજાર કિંમતની 16 લાખ રૂપિયાની જીવન રક્ષક દવાઓનું વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કરાયું। વલસાડના પાંડે પરિવાર દ્વારા તેમના સ્વર્ગસ્થ માતૃ મીનાબેન કૈલાશનાથ પાંડેની 24મી પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્વર્ગસ્થ પિતા કૈલાશનાથ અમરનાથ પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલા સેવાયજ્ઞ કાર્યક્રમને અવિરત ચાલુ રાખી સતત 16મા વર્ષે વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે આજરોજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં બજારની કિંમતની અંદાજિત 16 લાખ રૂપિયાની વિવિધ પ્રકારની જીવન રક્ષક દવાઓ સહિત 5100થી વધુ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। પાંડે પરિવારના શ્રી દિવેશભાઈ પાંડે દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રજ્ઞેશભાઈ પાંડેએ તેમના પરિવાર દ્વારા સતત 16 વર્ષથી કરવામાં આવી રહેલી સેવા યજ્ઞની વિગતવાર માહિતીઓ આપી હતી। વલસાડ નગરપાલિકા સંચાલિત ડોક્ટર રોહનભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવેલા નિઃશુલ્ક દવા વિતરણ કાર્યક્રમમાં આપવામાં આવેલા વિવિધ જીવનરક્ષક દવાઓ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો અંગે વિગતવાર માહિતી આપી હતી। આ પ્રસંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, ભારત સરકાર ફિશરીઝ વિભાગના સભ્ય રાજેશભાઈ ભાનુશાલી, પાડી સાંતપોરના સરપંચ ધર્મેશ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત, વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, કારોબારી અધ્યક્ષ આશીષભાઈ દેસાઈ, ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન ઉર્વશીબેન પટેલ સહિત પાંડે પરિવારના પરિજનો, પત્રકાર મિત્રો, સામાજિક આગેવાનો, MR મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન પાંડે પરિવારની પુત્રવધુ અને શિક્ષિકા શ્રીમતી મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ પાંડે પરિવારની પુત્રવધુ અને પત્રકાર શ્રીમતી અરુણાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું। એ પરિવાર દાયકાઓ સુધી સેવાકીય પ્રવૃત્તિ આપણા વલસાડ જિલ્લામાં ચલાવે છે અને આજે પણ એમનું પરિવાર આ સેવાકીય પ્રવૃત્તિને આગળ ચલાવવાનું કામ કરે છે, એકદમ ઊંડા કામ કરે છે। ત્યારે આજે અમને પણ સહભાગી થવાનો અવસર મળ્યો। પહેલાં અમરનાથભાઈ જેને ભારતીય જનતા પાર્ટીની સંસદને સ્થાપવામાં અહીંયા અહમ ભૂમિકા નિભાવી હતી, સેવાકીય પ્રવૃત્તિ પણ એટલી જ કરી હતી। એના પછી કૈલાશભાઈ, મીનાબેન અમને હમણાં એમના પાંચેય પુત્રો જે અભૂતપૂર્વ કામગીરી કરે છે, ત્યારે આજે 16 વર્ષ પૂર્ણ થયા છે અને આજે 16 લાખ જેટલાનું દવાનું વિતરણ કર્યું છે। આ જ રીતે સેવાકીય કાર્ય આજે પણ મને વલસાડ જિલ્લામાં થતા રહે અને આગળ પણ થતા રહે એનું